રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અન્ય શહેરોમાં પણ તાપમાન વધ્યું છે। અમદાવાદમાં તેમજ અમરેલીમાં અનુક્રમે 18.7 અને 18 ડિગ્રી તેમજ જામનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભાવનગર અને સુરતમાં તાપમાન 20.8 ડિગ્રીને આંબી જતા લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસો દરમિયાન રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે તેમજ આગામી સમયમાં પણ રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસ એટલે કે 10 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં તાપમાન સૂકું રહેશે। વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી। લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે। દેશની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ અને બિહારમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે। આજે હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે। આગામી 2 દિવસમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બલ્તિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી પડવાની અને વરસાદ કે હિમવર્ષા થવાની શક્યતા છે।